વીરપુર ગામ ચલાલા પાસે. દરરોજ ત્યાં રાતના માણસો રાહ જોવે કે સવાર પડે ને ઓલો મેપો જીવતો આવે છે કે મરી ગયેલો. સવાર પડે ત્યાં બધા જોવે કે ઓલા મેપા સુતરિયા તો જીવતો આવ્યો. આ નવી હકીકત. જે લોકો એ સુતારની વાડીએ જાય કોઈ જીવતા આવે નહીં. એટલે એક વખત ગામના પટેલે કીધું કે મેપા તું રાતના વાડીએ જાસ? હા જાઉં છું ને, હું દરરોજ જાઉં છું. તો ઓલા ભૂત નથી આવતા? આવે છે ને, ભૂત આવે છે. હા, તને કાંઈ કરતા નથી? અરે પટેલ, મને શું કામ કરે? ભૂત તો મારાથી બીવે. ઘણા માણસો એવા હોય ને કે ભૂતથી પણ આ ભૂત એનાથી બીવે. એવો પહેરવેશ હોય, એવા હોય તો ભૂત બીવે કે આ અમારો મોટો ભાઈ આવ્યો છે. પણ આ મેપા સુતરિયા પટેલ એવા, કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી, મુખમાં સ્વામિનારાયણનું નામ. બનેલી હકીકત એવી કે ઓઢાના સમઢિયાળામાં મેપાભાઈ સુતરિયા રહે. કંઈક થોડા ઘણા બે કંઈ માણસો તકલીફ થઈ એટલે એ ગામ છોડી અને બાજુમાં વીરપુર ગામ ગઢિયાનું ત્યાં રહેવા ગયા. પટેલને વાત કરી એટલે મકાન આપ્યા રહેવાના. થોડાક દિવસો ગયા એટલે કીધું કે પટેલ એકાદી વાડી હોય તો આપો ને, જે થાય એ આપી દઈશ, જેમ થશે એમ આવક. પટેલ કે બીજી વાડી જ નથી, પણ એક વાડી થોડીક બહુ દૂર ને એવી વાડી છે, સુતારની વાડી છે, પણ ત્યાં કોઈ રહેતું નથી ને ભૂત થાય છે. તો ભૂત થાય ભલે ને થાય, અમને કંઈ ન કરે. અરે ભાઈ, જેટલા ગયા ને જે રહેવા કોઈ જીવતા રહ્યા નથી, બધા ગામ છોડીને જતા રહ્યા છે. પણ જો પટેલ અમને કાંઈ ન થાય, કેમ ન થાય? કે અમે રહ્યા સ્વામિનારાયણના હરિભગત, અમારા ગળામાં કંઠી, એટલે ભૂત અમને કંઈ કરે નહીં. અરે મેપા ચેતતો રહેજે, પછી કહેતો નહીં, કાંઈ વાંધો નહીં. વાડી લીધી, દિવસે કામ કરે, વાવ્યું, થોડુંક મોટું થયું એટલે મનમાં થયું કે રાતના વાહવું જવું છે. એટલે ગામના લોકો કે મેપા રાતના જતો નહીં, જીવતા રહેવું તો રાતના જતો નહીં. મેપા કે અમને કાંઈ ન થાય, જોઈએ હાલો. રાતના ગયા એટલે ગામના લોકો રાહ જોઈને બેઠેલા. સવાર પડી તે તો મેપાભાઈ દેખાણા, વાડીએથી આવ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા. 1 દિવસ 2 દિવસ 5 દિવસ ગામના પટેલે પૂછ્યું કે મેપા તને કંઈ ભૂત કરતા નથી? અરે બાપુ, ભૂત અમને શું કરે? તમને મેં પહેલાં કીધું હતું કે ભૂત આવે છે. આવે છે, ભૂત દરરોજ આવે. પેલી વખત ટ્રાય કરી, એવા ભયંકર મોઢા દેખાડ્યા ને એટલો ભયંકર ચીસો નાખે ને, પણ મેપાભાઈ તો કાંઈ બસ માળા કરતાં કરતાં આખો વાડી આટો મારે, વચ્ચે ઝાડું, ત્યાં ખાટલા ઉપર બેસે, મહારાજનું ભજન કરે. એક દિવસ મેપાભાઈએ પૂછ્યું, એક હારે 15 જણા દેખાણા. મેપાભાઈ કે કોણ છો તમે? ત્યારે ભૂત કે આ વાડી અમારી છે. તમારી હોય તે શું, પણ વાડી મેં લીધી છે. જે હોય તે, પણ વાડી અમારી છે, કાલથી આવતા નહીં. મેપાભાઈ કે વાડી મને પટેલે આપી છે, મારે એને ખર્ચો આપવાનો છે, વાડી મારી છે. તમે કોણ છો? અમે ભૂત છીએ. તો ભૂત છો? તો ભૂત કે તમને બીક નથી લાગતી? મને શું કામ બીક લાગે? બીકણ હોય એને બીક લાગે, મને બીક ન લાગે. તમને બીક ના બીક ન લાગે. પછી ઓલા મેપાભાઈ કે અરે ભૂતડાઓ, તમે તો કેટલાયના જીવ લીધા. આ માણસ જન્મ જેને મળ્યો છે અને અધૂરું એને કામ હોય, કંઈ સત્કર્મ પણ કર્યા ન હોય, અને એમને તમે ભરખી જાઓ, કેટલા પાપ લાગશે. એક તો તમારી ભૂત યોની, 1000 વર્ષ સુધી તમે આમાં દુઃખી થાવ, હેરાન થાવ, અને એમાંય આવા પાપ કરો છો, કેટલાયના જીવ ભરખી જાઓ છો, તો પછી તમને તમારી મુક્તિ પણ નહીં થાય ક્યારે પણ. ઓલાને લાગ્યું કે અમારી મુક્તિ? હા, અમારી મુક્તિ કોણ કરે? અરે ભૂતડાની પણ મુક્તિ થાય. અત્યારે જો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ, એને પ્રગટ થયાને વર્ષો થઈ ગયા. એના પવિત્ર સંતો બાલમુકુદાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને બીજા શિષ્યો બધા જ અત્યારે વિચરણ કરે છે. એ સંતોનો સમાગમ કરે તો એનો મનુષ્ય દેહ એનો સાર્થક થઈ જાય. અને આમ નામ તમે જિંદગી પસાર કરશો તો 1000 વર્ષ થશે ને,
તમારી મુક્તિ નહીં થાય. તમને દુઃખ છે કે નહીં? અરે દુઃખ તો બહુ છે. શું દુઃખ છે? અમને તરસ બહુ લાગે, બહુ તરસ લાગે, પણ અમારું ગળું ખાલી સોયના નાકા જેવડું. એમાં તો અમને પાણી પણ પૂરું મળે નહીં. પાણી પીવા જ્યાં જઈએ ત્યાં તો વરુણ દેવના દૂતો આવે અને અમને ધક્કા મારીને કાઢી મૂકે, મારે, અમારે પાણી પીવાય નહીં. તો તમે શું કરો? પછી લોકો જે પેશાબ હોય, સંડાસ ગયા પાણી હોય ને એ પીવું પડે, ખાવાય મળે નહીં. આવું દુઃખ ભયંકર થાય છે. એક કામ કરો, તમે છે ને ભગવાનનું ભજન કરો ને, પણ અમારા દેહે ભગવાનનું ભજન કેમ થાય? તમે અમને કંઈ વાતો કરો ભૂત લાગે કે કેમ કે તમે વાતો કરો છો ને અમને થોડી શાંતિ થાય છે, થોડી બળતરા ઓછી થાય છે. પણ હું તમને વાતો કરું તો મારી વાડીનું ધ્યાન કોણ રાખે? ભૂતડા કે એની ચિંતા કરોમાં, તમારી વાડીનું ધ્યાન અમે રાખીશું. તમારો એક પાંદડું પણ આડોળું કોઈ ન થાય, કોઈ પ્રાણી ખાઈ ન જાય, લઈ ન જાય, એ અમે ધ્યાન રાખીશું. સારું. ભગત રાતના આવે વાળું પાણી કરીને, હાથમાં ફાનસ હોય, એક હાથમાં લાકડી હોય, ગળામાં માળા હોય, મુખમાં સ્વામિનારાયણનું નામ હોય, એક બધું ફાનસ મૂકી અને ફરતો આખો વાડીએ હાથમાં માળા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ફરતો આટો મારે. વચ્ચે બેસે એટલે 15 જણા 15-20 જણા ભૂતડા હોય ને એ આવીને બેસી જાય. પછી ભગત તો મહારાજની ને સંતોના ઐશ્વર્ય પ્રતાપની બધી વાતો કરે. આ ભૂતડાને ખૂબ શાંતિ થાય. ભૂતડા કે અમારું કલ્યાણ કરો ને. કે ભાઈ તમારું કલ્યાણ તો અમારાથી ન થાય, એ તો અમારા સંતો આવે તો તમારું કલ્યાણ કરે. ક્યારે આવશે? સંતો તો આ બધું આવતા જ હોય છે, સંતો આવશે એટલે કલ્યાણ કરશે. સારું. થોડાક આમનામ કેટલા મહિના પસાર થયા. એટલે એક દિવસ બાલમુકુદાસ સ્વામી સમઢિયાળે આવ્યા, રોકાણા અને કીધું કે મેપાભાઈ ક્યાં છે? સ્વામી એ તો વીરપુર વહી ગયા. સ્વામી કે ચાલો વીરપુર, ભગત બહુ સારા છે. એટલે સ્વામી વીરપુર આવ્યા. ભગતને ખબર પડી, ઉતારા પાણી કરાવ્યા, સીધા સામાન આપ્યા. બીજે દિવસે સ્વામી સાથે બેઠા અને કીધું કે સ્વામી કે થોડાક 15-20 જીવનું કલ્યાણ કરવાનું છે. સ્વામી કે બોલાય આવો અહીંયા. સ્વામી અહીંયા ન આવે. કા? કોણ છે? ભૂત છે. એટલે બધા સંતો કે શું ભૂત છે? હા. કે ભૂતને તમે? હા, મારે અને ભૂતને ભાઈબંધાઈ થઈ ગઈ છે. સંતો કે હા સાચું છે. ભૂત આવે કે હા. સંતો કે અમે કોઈ દી ભૂત જોયા નથી, ભૂત જોવા છે. ભૂત જોવાની ઈચ્છા તો થાય ને. તમને કીધું ભૂત થાય છે તો ન જાઓ, બીક ન લાગે? એટલે એકલા હોય તો બીક લાગે, પણ એક ટોળું ગયા હોય તો. સંતો કે ચાલો મારે ભૂત જોવા છે. સ્વામી કે ચાલો બધાય. એટલે બાલમુકુદાસ સ્વામી સંતો સાથે હતા. આ મેપાભાઈ સુતરિયાન ગામના બીજા 5-10-15 માણસો એ બધા ગયા વાડીએ, સ્નાન કર્યું, પછી બેઠા. એટલે પછી મેપાભાઈએ બધા ભૂતને બોલાવ્યા. ત્યારે ભૂત થોડાક આગા આવીને બેઠા, માનવ જેવા શરીર. મેપાભાઈ કે અહીં નજીક આવો, નજીક આવો. અરે અમે બળીએ છીએ. એટલે મેપાભાઈ કીધું સ્વામી કૃપા કરો, તમારા પ્રતાપ એવો છે ને કે આ ભૂત બધા બીવે છે. સ્વામી કે આવો આવો, નજીક આવો, તમને બીક નહીં લાગે, કંઈ થશે નહીં, બળશો નહીં. થોડાક દૂર બેસાડ્યા. પછી સ્વામીએ વાતો કરી. ભૂતડા મંડ્યા રડવા કે અમારું મોક્ષ થાય એવું કરો. સ્વામી કે મોક્ષ તો બદ્રિકાશ્રમમાં જાઓ તો થાય, પણ સ્વામી એ ધામમાં અમને કોઈ પ્રવેશવા ન દે. સ્વામી કે લો તમને વર્તમાન ધરાવી દઈએ. એમ કરી સ્વામીએ મહારાજને ધરાવેલું જળ હતું ને એ છાંટ્યું અને કીધું કે ત્યાં જજો, અને ત્યાં કોઈ રોકે ને તો કહેવાનું કે અમને બાલમુકુદાસ સ્વામીએ મોકલ્યા છે. ત્યાં જઈને તપ કરી એકદમ શુદ્ધ થઈ અને વળી પાછા સત્સંગમાં જન્મ ધારણ કરજો, અને પછી મહારાજનું ભજન કરી તમારી મુક્તિ થશે. અને એમ કરી સ્વામીએ પાણી છાંટ્યું. ત્યાં તો આમ ભડકા થઈને આકાશ માર્ગે બધા ભડકા, ભૂતો બધા જતા રહ્યા. ભૂત હારે ભાઈબંધાઈ કરનારા માણસો પણ આ સ્વામિનારાયણ સત્સંગમાં છે. પણ ક્યારે છે? એને કેવો કેફ હતો. એ ગામના પટેલને કે ભલે ભૂત થાય, અમે સ્વામિનારાયણના હરિભગત થયા, બાલમુકુદાસ સ્વામી જેવા સમર્થ સંત એનો અમને આશરો છે, એ અમને મળેલા છે, એટલે અમને ભૂત કરે નહીં. અને ખરેખર ભૂત પણ એ ભજન કરતા હોય ને, ભૂત આગા ભાગે, ભૂત આગા ભાગે. અને ભૂતને પણ કેવું થઈ ગયું, અને ભૂતડા પણ કંઈક હશે પૂર્વના, એને પણ કીધું અમે તમે વાતો કરો છો ને અમને મજા આવે છે, આપણે તમારે અને મારે ભાઈબંધાય,
પછી તો ગામમાંય વાતો કરે કે મારે ને ભૂતને ભાઈબંધાય છે. પછી તો સંતો આવ્યા, ભૂતનો મોક્ષ કર્યો. પણ એક એને દુઃખ રહી ગયું મેપાભાઈને, કે દરરોજ રાતના જે વાડીએ ભૂતડા ધ્યાન રાખતા હતા ને એ હવે બંધ થઈ ગયા. ધ્યાન બધું ભૂતડા રાખતા હતા, પણ હવે એને રાખવું પડે. મેપાભાઈ કે વાંધો નહીં, એ બાને એટલા જીવનું કલ્યાણ તો થયું, એનું તો થયું. પણ આ વાત સાંભળીને ગામના ઘણા બધા મુમુક્ષુ હતા ને એ પણ સત્સંગી થયા, સ્વામિનારાયણનું ભજન કરતા થઈ ગયા, ધર્મ નિયમ પાળતા થઈ ગયા. જો બાળકો, આ ભગવાનના નામનો પ્રતાપ છે. ભગવાનની ગળામાં કંઠી હોય, મુખમાં સ્વામિનારાયણનું નામ હોય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એટલો બધો પ્રતાપ છે કે એના થકી કોઈ પણ એવા મલિન જીવો છે એ પણ નજીક આવી શકે નહીં. અરે ભગવાનના ભક્તો પણ કોઈને ભૂત વળગ્યા હોય ને તો ભજન કરે, હનુમાનજીના મંત્રનો અષ્ટક બોલે તો પણ ભૂતડા જતા રહે, એવા હરિભક્તોનો પણ પ્રતાપ છે. સંતો દ્વારા તો થાય, પણ હરિભક્તો પણ દ્વારા એવું થતું હોય છે. એટલે મહારાજનો પ્રતાપ, એના ભજનનો પ્રતાપ, એમનો નામનો આટલો પ્રતાપ છે. અને એ નામ આપણા રગે રગમાં આવી જાય તો એનું તો કલ્યાણ થાય, પણ આપણું પણ કલ્યાણ થાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.